સરદાર વલ્લભભાઈ પટેલે જયારે સહી કરવી ને, ભાવનગર મહારાજની પહેલા સહી કરી, આ રજવાડા દેશ આઝાદ થયો ને, પહેલી સહી ભાવનગર મહારાજે કરી ચીમનભાઈ. અને એક પ્રસંગ મળે છે એમાં કે ભાવનગર મહારાજા એક થોડો સમય સરદાર વલ્લભભાઈ પટેલ પાસેથી માગે છે કે એક થોડોક સમય મને આપો ને. કે આ બાપુ જેટલો કયો એટલો સમય. સરદાર વલ્લભભાઈ પટેલ કે તમારે થોડો સમય માગવાનો હોય, કાં તો લોખંડની મહાપુરુષ હતા ને. હા, દેશને માટે શું એને બલિદાનો આપ્યા છે, આપણા નવયુવાનોથી માંડી અને બુઝુર્ગ સુધીના માણસો. આ હું અને તમે માંગરો જુનાગઢની કે વેરાવળની બજારમાં એ આમ જે બિંદાસ હાલ્યા જાય છે, એના પાયામાં તો આ બધા બલિદાનો પડ્યા છે, આ સમર્પણ પડ્યા છે. નથી મફતમાં મળતા, એના તો મૂળ ચૂકવવા પડતા. દુનિયામાં સંતોને સંતપણા, દાતારોને દાતારપણા, માણસોને માણસપણા નથી મફતમાં મળતા. થોડો સમય હોય બાપુ, આપ જે સમય માગો. ભાવનગર મહારાજ એમ કહે છે, મારે મહારાણીને પૂછાવવું છે, આ દેશ આપણું રાજ જાય છે, દેશ આઝાદ થાય છે, તો તમારા કરિયાવરમાંથી જે સંપત્તિ આવી છે એનું શું કરવું? એ તો આપના પિયરની સંપત્તિ છે. આ રાજ મારા બાપનું છે કે હું સહી કરી દઉં, પણ આપનો કરિયાવરનો જે અખૂટ ભંડાર છે એનું શું કરવું? કેવું રહ્યું ગઢમાં? અને મહારાણીનો સંદેશો સાંભળજો સાહેબ. શું કીધું ખબર? કે મહારાજને કહી દો કે આખો હાથી જાતો હોય ને તો એનો શણગાર ઉતારવાનો ન હોય, તો શણગાર હોતો જ હાથીને દેવાય. આ સંસ્કાર આ રાતો રાત નો આવે, આ રૂપિયાથી ન ખરીદાય.